એશિયન નિશાનેબાજી સ્પર્ધામાં સ્વિફ્ટ સમરાનો સ્વર્ણિમ વિજય. ભારતે મહિલાઓની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટુકડી એમ બંને સુવર્ણ ચંદ્રક જીત્યા. કઝાકિસ્તાનના શેમકેન્ટ ખાતે આયોજિત એશિયન નિશાનેબાજી સ્પર્ધા 2025માં ભારતીય ખેલાડી સ્વિફ્ટ સમરાએ અસાધારણ પ્રદર્શન કરતા મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. તેમણે અત્યંત રસાકસીભરી ફાઇનલમાં ચીનની પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરીને ભારત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ વિક્રમ ધારક સ્વિફ્ટ કૌરે આ સ્પર્ધામાં શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેમણે ઘૂંટણીએ અને પ્રણવ મુદ્રાના તબક્કાઓ બાદ અંતિમ ઉભેલી સ્ટેન્ડિંગ મુદ્રામાં શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. અંતિમ તબક્કામાં તેમણે 459.2નો સ્કોર નોંધાવીને ચીનની યાંગ યુજીને નજીવા અંતરથી પાછળ રાખી હતી. આ જ સ્પર્ધામાં ભારતની અન્ય ખેલાડી આશી ચોકસીએ 7મું સ્થાન મેળવ્યું હતું. આ વ્યક્તિગત સુવર્ણ ઉપરાંત સ્વિફ્ટ કૌરે ટુકડી વિભાગમાં પણ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્વિફ્ટ કૌર, અનુભવી અંજુમ મોદગિલ અને આશી ચોકસીની બનેલી ભારતીય ટુકડીએ કુલ 1753 અંકો સાથે પ્રથમ સ્થાન મેળવીને જાપાન અને દક્ષિણ કોરિયાને પાછળ રાખ્યા હતા. આ બેવડી સુવર્ણ સફળતા એશિયન સ્તરે ભારતીય નિશાનેબાજીના વધતા પ્રભુત્વને દર્શાવે છે.